શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ પાટણ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર પાટણને આવેદનપત્ર અપાયું. મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા કાંકરેજ દ્વારા સમગ્ર સમાજના વિરુદ્ધ અભદ્ર ભાષાનું ઉચ્ચારણ કરી રિવોલ્વરવાળો વિડીયો ફરતો કરીને શાંતિ ડોહલનો પ્રયાસ કરી સમગ્ર સમાજની લાગણી દુભાઈ હોવાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં દશનામ ગોસ્વામી ભાઈઓ વડીલો અને બહેનો મોટી સંખ્યામાં હાજરી આપીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર. ઓમ નમો નારાયણ. જય દશનામ. દુઃખ સાથે દશનામ સમાજ એવું જણાવવા માગે છે કે ન શોભનીય વસ્તુ, ન શોભનીય શબ્દો પરમ પૂજ્ય મહંતશ્રી 1008 દેવ દરબારની જગ્યાના મહંતશ્રી બળદેવનાથજીએ જે દશનામ ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું, આજે આ દશનામ સમાજને ખૂબ જ દુઃખ થયું છે. અને જે દશનામ સમાજની જે લોકોને જે આખા ગુજરાતમાં જેની લાગણી છે એ બધા જ આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, સ્ટેટમાં દરેક જગ્યાએ આવેદનપત્ર માટેની તૈયારીઓ બતાવી છે. અને અમે આજે અમારા આ આવેદનપત્રના ભાગરૂપે અમે પાટણ જિલ્લાના દરેક વાસીઓ અહીંયા પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અહીંયા ઓફિસે અમે આજે બધા એકત્ર થઈ અને આજે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ. બરાબર. તો અમારી આ આવેદનપત્રનો એક સારો એવો ન્યાય મળે એવું અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે અરજી આપીએ છીએ. આજે તારીખ 22 નવેમ્બરના રોજ જગદીશપુરી બાપુ થળીમઠ દેવલોક પામ્યા હતા અને એમની જગ્યાએ અલગ મંતના બેસાડી કોઈ સમાજની પરવાનગી નથી લીધી અને એમના મન ફાવે એમ એમને મંત બેસાડી દીધા હતા. એના વિરોધમાં બાપુના સંભોલોટના દિવસે સમગ્ર ગામજનોએ આજુબાજુના ગામડા બાપુનો તમામ સેવકગણ ભેગો થઈ અને કાર્તિકપુરી બાપુ ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુને થળી જગ્યા ઉપર બેસાડ્યા હતા. એના વિરોધમાં બાપુએ દેવદરબાર બાપુએ અભદ્ર શબ્દોમાં જે વિડીયો મૂક્યો એના વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં પાટણ જિલ્લો સમગ્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને સરકાર આના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી સમાજની ઉગ્ર માંગ છે. જય દશનામ. શું નામ આપનું? જય દશનામ. ઓમ નમો નારાયણ. દશનામ ગોસ્વામી સમાજ પરિવાર અમે બધા એક સાથે થઈ અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ. અને જ્યારે દેવ દરબારના મહંત શ્રી બળદેવનાથજી બાપજીએ અમારા સમાજ વિશે અપસ્થ શબ્દો બોલી અને અમારા સમાજના ગાળો બોલી એ વિશે અમે આવેદનપત્ર આપવા બધા દશનામ સમાજના ભાઈઓ, અમારા બહેનો બધા એકે સાથે મળી અને આવેલા છીએ. અને કલેક્ટર કચેરીમાં અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી કબૂલ કરો એવા અમારા દશનામ સમાજનો આગ્રહ છે. અને દશનામ સમાજની આ અરજી સાંભળવા માટે અમે વિનંતી કરીએ છીએ. જય દશનામ. આમાં તમારી રજૂઆત શું હશે કલેક્ટર સાહેબને? અને અમને રિવોલ્વર મેળવીને ધમકીઓ આપે છે, મારવાની ધમકીઓ પણ આપી છે. અમને મારવાની વારંવાર ધમકીઓ આવે છે. અમારા દરેક દશનામ પરિવારને વારંવાર ફોન આવે છે, તમે અમે આમ કરી લઈશું, આમ કરી લઈશું. અને આવેદન અભદ્ર શબ્દ બોલી અને ગાળો પણ લગાવે છે અને બંદૂકો પણ બતાવે છે. અમારે દશનામ સમાજને જવું ક્યાં આગળ? અમને આવી ધમકીઓ આલે ડાયરેક્ટ અને વિડીયો અમારી પાસે સબૂત પડ્યા છે, બંદૂકોના સબૂત પડ્યા છે, ફાયરિંગો કરી છે અને ગાળોના અમારા પાસે વિડીયો કબૂલ પડ્યા છે બધાએ. અને અમને ગાળો બોલી વારંવાર ધમકાવવામાં આવે છે. દશનામ પરિવારનો ફોન કરીને બધાને ધમકાવે છે. તો અમારે દશનામ પરિવારને જવું ક્યાં આગળ? ગુજરાત દશનામ સમાજ રોષે ભરાયેલા છે. એ માટે અમે બધા દશનામ સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપવા આવી ગયા છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.